ઓપરેશન સિંદૂરની સફળતા માટે રાજકોટમાં તિરંગા યાત્રા યોજવામાં આવી। દેશભરમાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરની સફળતા ઉજવવા માટે રાજકોટ શહેરમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। યાત્રા બહુમાળી ચોકથી શરૂ થઈને ગાંધીજીની પ્રતિમા સુધી પહોંચી હતી। દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત આ યાત્રામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવા વર્ગ અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। યાત્રા દરમિયાન દેશભક્તિના નારાઓ ગૂંજી ઉઠ્યા હતા, જ્યારે સૈનિકો દ્વારા રજૂ કરાયેલા જોશભર્યા નારાઓએ સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી ભરપૂર બનાવી દીધું। હાજર રહેલા નાગરિકોએ પુલવામા જેવા હુમલાનો બદલો લેવા માટે ભારત સરકાર અને ભારતીય સેના દ્વારા લેવામાં આવેલા પગલાંનું સમર્થન વ્યક્ત કર્યો। પહેલગામ નજીક થયેલા ઘાતકી આતંકવાદી હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયા બાદ ભારત સરકારે શક્તિશાળી પ્રતિસાદ આપ્યો। ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેના અને વાયુસેનાએ સંયુક્ત રીતે પીઓકેમાં આવેલા ઘણા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીને તેમને નષ્ટ કર્યા। આ સાથે જ પાકિસ્તાનની અંદર કેટલાક મહત્વના એરબેઝ અને લોજિસ્ટિક પોઇન્ટ્સને પણ નિશાન બનાવવામાં આવ્યા। વિદેશ મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરાયું કે ભારત આતંકવાદ સામે કોઈપણ પ્રકારની સહનશીલતા દાખવશે નહીં અને જરૂર પડે દરેક સ્તરે તીવ્ર પ્રતિસાદ આપવામાં આવશે। આ દરમિયાન સિંધુ જળ વિતરણ કરાર બંધ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। જો પાકિસ્તાન તરફથી ન્યુક્લિયર હુમલાની કોઈપણ પ્રકારની ધમકી આવી તો તે પણ સહન નહીં કરવામાં આવે, એવું ભારતીય નેતૃત્વએ જણાવ્યું। આ તિરંગા યાત્રા માત્ર ઉજવણી નથી, પણ આતંકવાદ સામે દેશની એકતાનું પ્રતીક પણ છે। રાજકોટના નાગરિકોએ બતાવ્યું કે દેશપ્રેમ, એકતા અને સુરક્ષા અંગેની ચિંતામાં સમગ્ર દેશ એકસાથે ઊભો રહી શકે છે। સ્થાનિક તંત્ર અને સેના દ્વારા આ યાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। અનેક શાળાઓના વિદ્યાર્થી દળોએ તિરંગા લહેરાવી યાત્રામાં ભાગ લીધો। કેટલીક જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા અને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આજે તિરંગા યાત્રા ભારત દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર દ્વારા આપણા જવાનોએ કાર્ય કરી આતંકવાદી ઠેકાણાઓનો સફાયો કર્યો છે। આ એક પ્રકારનો આપણે વિજય મેળવ્યો છે અને એ માટે જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, અમારા પ્રેમ ભાવ વ્યક્ત કરવા માટે દરેક લોકો, રાજકોટના નાગરિકો આજે સ્વયંભૂ તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે। જોરદાર ઉત્સાહ જોવા મળે છે અને આજે આપણા દેશની વાત છે, આપણા દેશના સાર્વભૌમત્વની વાત છે। ભારત દેશને પરમ વૈભવમાં જોઈ રહ્યો છે અને રોકવા માટેની આતંકવાદીઓની એ લોકો જે હુમલા કરવાના નાકામ બનાવ્યા છે। આપણે કોઈ ધમકીથી ડરતા નથી અને આપણે ખૂબ શક્તિશાળી દેશ છે, આપણે સાબિત કરી દીધા છીએ અને લોકોમાં સ્વયં ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને લોકો આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવા માટે સ્વયં ઉમટી પડ્યા છે। રાજકોટમાં આજે એક અભૂતપૂર્વ તિરંગા યાત્રા જે આપણે ઓપરેશન સિંદૂરની છે, જે આતંકવાદીઓને મારી ભગાડ્યા છે, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન છીએ ત્યારે આ કાર્ય આપણી લશ્કરની મદદથી કર્યું છે। ત્યારે લશ્કરનો, આપણા સૈન્યોનો અને દરેક અધિકારીઓનો આપણે ઉત્સાહ વધારવા માટે એક યાત્રા કરી છે, જેમાં પણ રાજકોટ પણ સહભાગી રહ્યું છે। રાજકોટની આ અભૂતપૂર્વ યાત્રામાં આખી ઇન્ડસ્ટ્રીઝના બધા જ ઇન્ડસ્ટ્રીઝ લીડરો, ઇન્ડસ્ટ્રીઝના જુદા કહેવાતા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ સાથે જોડાયેલા છે અને આ એકતા યાત્રા કાઢવાથી આપણા દેશની એકતાનો આપણે એક સંદેશ પાકિસ્તાન સુધી પહોંચાડી શકીએ છીએ અને આ બાબતે અમને ગર્વ છે।